સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મેથી વડા। શિયાળામાં મેથી ખૂબ જ સરસ આવતી હોય છે, તો આપણને કંઈક ને કંઈક મેથીની વસ્તુ બનાવવાનું મન થઈ જતું હોય છે। તો આજે આપણે ઝાઝી મેથીનો ઉપયોગ કરી અને બિલકુલ ઓછા લોટમાં એવા સરસ વડા બનાવશું કે ખાતા જ રહી જશો। તો અહીંયા તેના માટે આપણે એક બંચ મેથીનું લીધું છે, અથવા તો તમારા ટેસ્ટ પ્રમાણે કે તમારે કેટલા વડા બનાવવાના છે તે રીતના હું અહીંયા વિડીયો બનાવીશ, એટલે તમને ખબર જ પડી જશે કે કેટલી મેથીનો ઉપયોગ કરવાનો। અને 1 કપ ચોખાના પૌવા છે, બેયને આપણે સારી રીતે ધોઈ અને એમને નીતરવા રાખી દેશું। અહીંયા આપણે એક મિક્સર જાર લઈ અને પેસ્ટ બનાવવાના છીએ। તેમાં આપણે લીધું છે લીલું લસણ। લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, તો પણ એકદમ ટેસ્ટી એવા વડા લાગશે। 1.5 ઇંચ આદુનો ટુકડો, 2 એકદમ તીખા મરચાં લીધા છે। જો આ રીતના મરચાં હોય તમારી પાસે તો 6 થી 7 નંગ મરચાં લઈ જ લેવાના, કારણ કે તીખો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। આખા ધાણાના તો સુપર ટેસ્ટ લાગશે, તમે જોજો। અહીંયા આપણે 1 ટીસ્પૂન આખું જીરું અને 1 ટીસ્પૂન વરિયાળી લીધી છે। બધાનું સાથે એક મિક્સર જાર લઈ અને ક્રશ કરશું અને તેમાં પૌવા પણ આપણે પલાળેલા એડ કરી દેશું સાથે। વડા માટે અહીંયા 2 નંગ ડુંગળી લઈ અને આ રીતના લાંબી કાપી અને બધી કળી છૂટી પાડી લીધી છે, જેથી કરીને એનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। જો ના ખાતા હોય તો નહીં લેવાની, પણ ખાતા હોય તો ચોક્કસ લેજો, જેથી કરીને ખૂબ જ ટેસ્ટી લાગશે। અહીંયા લીલા ધાણા 1 વાટકી લીધા છે, હળદર, આમચૂર પાવડર, હિંગ, જરૂરિયાત પ્રમાણે મીઠું લેશું, લાલ મરચું પાવડર અને 1.5 ટેબલ સ્પૂન તલ લીધા છે। અહીંયા આપણે 1 ટીસ્પૂન બધું જ લીધું છે। ચપટી હિંગ અને આમચૂર પાવડર પણ 1 ટીસ્પૂન અને મીઠું આપણા ટેસ્ટ પ્રમાણે લેશું। આમ તો 1 થી 1.5 ટીસ્પૂન થઈ જ જતું હોય। ચાલો હવે આપણે બનાવીએ। અહીંયા આપણે મેથીને ધોઈ અને એકદમ પાણી બધું જ નિતારી લીધું છે અને લઈ લીધી છે। પણ અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે મેથીને એકદમ બારીક ચોપ કરેલી નથી, પણ આખી પાખી એવી જ આમ રાખી છે, થોડીક મોટી, એટલે એકદમ સરસ લાગશે। તેમાં જ આપણે એડ કરી દઈએ બધું ક્રશ કરેલું। અહીંયા પૌવા સાથે જ ક્રશ કરવાનું છે, પણ પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, જેથી આમાં લોટ ઓછો સમાય અને આપણા વડા એકદમ સરસ બને। એટલે બધું જ આમાં આપણે લઈ લેશું। અહીંયા આપણે બધું જ ક્રશ કરેલું લઈ લીધું છે। તેમાં લઈ લેશું કાપેલી ડુંગળી, ધાણાનો ઉપયોગ પણ વધારે કરશું, જેથી કરીને એકદમ સરસ સ્મેલ આવશે। આખા ધાણા અને સફેદ તલ તો ખાસ લેવાના અને થોડુંક પ્રમાણ વધારે પણ રાખવાનું। અહીંયા આપણે લેશું 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન હળદર પાવડર, ચપટી હિંગ, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું, અને બધું જ મિક્સ કરી ને જોઈ તે રીતે જ આપણે બેસનનો ઉપયોગ કરશું। પહેલાં બધું મિક્સ કરી દેશું। અહીંયા આપણે થોડોક બેસન લેશું અને બાઇડિંગ નહીં આવે તો જ આપણે વધારે બેસનનો ઉપયોગ કરીશું। અહીંયા આપણે 1 કપ બેસનનો ઉપયોગ કરી લીધો છે અને પાણી બિલકુલ નથી નાખવાનું। તેમાં આપણે લેશું સિંગ તેલ, જે અહીંયા મેં 1.5 ટેબલ સ્પૂન લીધું છે, જેથી કરીને એકદમ પોચા બનશે અને શાઇનિંગ પણ સરસ આવશે। બધું મિક્સ થઈ જાય એટલે આપણે તેલવાળો હાથ કરી અને ટીકી જેવું બનાવતા જઈશું। અહીંયા આપણે તેલવાળો હાથ કરીને કટલેટ જેવું બનાવશું। આ રીતના એકદમ જાડી પણ નહીં ને પાતળી પણ નહીં, તેવી એકદમ સરસ કટલેટ બનાવી લેશું। જરૂર પડે તો પાછો થોડોક તેલવાળો હાથ કરી લેવાનો, કારણ કે મિશ્રણ એકદમ ઢીલું જ હોય અને તો જ એકદમ સરસ એવા પોચા વડા બને। આ જ રીતના આપણે બધી જ ટીકી તૈયાર કરી લેશું। અહીંયા આપણે તેલ ગરમ થવા રાખી દીધું છે। તમે ડીપ ફ્રાય અથવા તો સેલો ફ્રાય કાંઈ પણ કરી શકો છો। અહીંયા આપણે આ રીતે તેલ ગરમ થવા રાખી દીધું છે ને અહીંયા મેં બધી જ ટીકી વાળી અને તૈયાર કરી લીધી છે। તેલને થોડુંક ગરમ થવા દેશું। અહીંયા આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે ફ્લેમને મીડિયમ કરી દેશું અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે તળશું, જેથી કરીને એકદમ ક્રિસ્પી એવા આપણા વડા તૈયાર થશે અને પૌવાને હિસાબે ખૂબ જ ક્રિસ્પી એવા આપણા વડા તૈયાર થશે। આ રીતે આપણે જુદું કંઈક ને કંઈક નવું બનાવી મેથીનો ઉપયોગ કરી અને બાળકોને મેથી આપી શકીએ। એક સાઈડ ફ્રાય થઈ જાય એટલે આપણે બીજી સાઈડ પલટાવી લેશું। ફ્લેમને એકદમ મીડિયમ રાખીશું અને ફરી પાછું એકવાર પલટાવી લેશું અને એકદમ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે થવા દેશું, જેથી કરીને એકદમ સરસ ક્રિસ્પી એવા આપણા વડા
તૈયાર થશે. ફરી પાછું આપણે એકવાર પલટાવી લેશું. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ બ્રાઉન એવા આપણા વડા તૈયાર થઈ ગયા છે. આ વડાને આપણે લઈ લેશું અને આ જ રીતના આપણે બધા વડા તૈયાર કરી લઈએ. વડા આપણે તળી લીધા છે અને અહીંયા સર્વ પણ કરી દીધા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા તમે ગ્રીન ચટણી, ખજૂર આંબલીની ચટણી કે કેચઅપ સાથે ગમે તેના સાથે ખાઈ શકો છો. તો આ વડા તમે પણ બનાવો અને તમારા રિવ્યૂ મારી સાથે શેર કરો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો. હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.